નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાલનપુર તાલુકામાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર આવતા ખેડૂતોમાં ખુશી છવાઈ। પાલનપુર ગ્રામીણ વિસ્તારોમાં પાણીના તળ ઊંડા જતા સરકારે 1600 કરોડના ખર્ચે કસરા દાંતીવાડા પાઇપલાઇન દ્વારા તળાવો ભરવાની યોજના બનાવી। કસરા દાંતીવાડા પાઇપલાઇનનું કામ પૂર્ણતાના આરે પહોંચતા ટેસ્ટિંગ માટેનું પાણી છોડાયું। વાસણી પમ્પિંગ સ્ટેશનનું કામ પૂર્ણ થતાં ગઢ સહિતના ગામોમાં તળાવોમાં પાણી છોડાયું। કુશ્કન ખાતે પમ્પિંગ સ્ટેશનમાં નર્મદાનું પાણી આવી પહોંચતા ખેડૂત આગેવાનોએ સરકારનો આભાર માન્યો। વર્ષો જૂની પાણીની સમસ્યાનું હલ થશે। પાલનપુર તાલુકામાં ખેતી અને પશુપાલનના વ્યવસાયને ફાયદો થશે। ખેડૂતો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। પાલનપુર વિસ્તારમાં પાણીની ખૂબ સમસ્યાઓ હતી। સરકાર જોડે વારંવાર ખેડૂતોએ માગણી કરી હતી। પાણીની 10,000થી વધારે બહેનોએ પણ સરકાર જોડે માગણી કરી હતી અને સરકારે આ માગણીઓને ધ્યાનમાં રાખી અને 1600 કરોડની યોજના કસરા દાંતીવાડા લાઈન અમને આપી છે। એ લાઈનનો આજે અમે કુશ્કલ ઊભા છીએ। 3 ફેઝનું કામ, જે બીજું વાસણી છે, ધારોસણ છે અને એ 3 ફેઝનું કામ પૂર્ણ થઈ ગયું છે અને કુશ્કલ પણ 15 દિવસમાં કામ 4થા ફેઝનું પણ પૂર્ણ થઈ જશે। આ વિસ્તારમાં પાણીની ખૂબ સમસ્યાઓ હતી, ત્યારે આ વિસ્તાર ખેતી અને પશુપાલન આધારિત છે। અહીંયા બીજા કોઈ મોટા ધંધા રોજગાર નથી, એટલે આ વિસ્તારના લોકોને જો પાણી મળે તો આ વિસ્તારની ખૂબ સમૃદ્ધિ આવે। સોનામાં સુગંધ ભળે એ ટાઈમે કુદરતને મરજી છે કે જેથી અમને એવા સારા ધારાસભ્ય મળ્યા છે કે એમને પણ આ કામને ખૂબ ઝડપી ઉપાડી કસરા દાંતીવાડા પાઇપલાઇન દ્વારા જે પાલનપુર તાલુકાને પાણી પૂરું પાડવાની વાત હતી, સરકારે 1600 કરોડ જેટલી મોટી માતબર રકમ ફાળવી આ યોજનાને બનાવી છે અને આ ખેડૂતોના ઉપયોગ માટે, ખેતી માટે અને પશુપાલન માટે પાલનપુર તાલુકો વંચિત હતો પાણીથી, તો આ પાણી દ્વારા પાલનપુર તાલુકાના ખેડૂતો અને પશુપાલકો પોતાનું ખૂબ સારી રીતે કામ કરી શકશે। રોજગાર ધંધા ખૂબ સારી રીતે ઊભા થશે। સમગ્ર વિસ્તાર પાણીવાળો, પાણીદાર વિસ્તાર બનશે। એટલે સરકારનો આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માનીએ। જેમ ભગીરથ રાજાએ ગંગા નદીને જેમ આપણે પૃથ્વી પર એમને ઉતારી હતી, એ જ રીતે સરકારે આ પાણી, નર્મદાનું પાણી આ પાલનપુર જેવા ઊંચા વિસ્તારમાં લાવીને એક ભગીરથ સમાન કામ કર્યું છે। તો સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અને ખેડૂતોની સુખાકારી આવનારા સમયમાં ખૂબ વધશે। એ માટે અમે ખૂબ બધા સૌ આનંદિત છીએ।